અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટ અંગે ખુલાસા ન્યૂઝ 18ની સ્ક્રીન પર લૂંટારાઓ થયા છે બેનકાબ। હેલ્મેટ પહેરીને જ્વેલર્સમાં કરી હતી લૂંટ। હેલ્મેટ અને બુકાની વગરના લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા છે। લૂંટારાનો ચહેરો ન્યૂઝ 18ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અને જેમાં 73 લાખની લૂંટ થયાની ફરિયાદ થઈ છે। તો કનકપુરા જ્વેલર્સમાં હથિયાર સાથે લૂંટ થઈ હતી। સોના ચાંદીના દાગીના સહિત 73.10 લાખની લૂંટ થઈ। તો 4 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી રિક્ષામાં તેઓ ફરાર થયા હતા અને હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો સાઉથ બોપલમાં થયેલી લૂંટ અંગે મોટા ખુલાસા થઈ રહ્યા છે। બુકાની પહેરી અને હેલ્મેટ પહેરીને આવ્યા હતા, પરંતુ જે લોકોએ બુકાની નહોતી પહેરી તેવા પણ લૂંટારૂ થયા છે કેદ। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, અને આ ચહેરો આપ ઓળખી લો, આ જ હતા લૂંટ કરનારા જે ફરાર થઈ ગયા છે અને હવે તેના આધારે આ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। કોણ છે આ શખ્સ? શું પહેલા પણ તેણે આવી ચોરીનો અંજામ આપ્યો હતો કે નહીં? ક્યાંનો છે આ શખ્સ? કેમ લૂંટ કરી? શું હતો ઈરાદો? લૂંટ બાદ શું તે કરવાનું હતું? સોના ચાંદીના જે દાગીના છે તેને લઈને તો બંને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તો હેલ્મેટ પહેરેલો જોવા મળી રહ્યો છે ને ત્યારબાદ આપ બીજા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હેલ્મેટ વગર। અને આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, લૂંટારૂ જે હતો તે બેનકાબ થઈ ગયો છે। ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં જોવા મળી રહ્યો છે, દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। પોલીસની તપાસ કઈ રીતે? સંજય, ચોક્કસથી ગઈકાલે બપોરે 4 વાગ્યાના સુમારે જે ઘટનાક્રમ સર્જવા પામ્યો હતો સાઉથ બોપલ પાસે આવેલા કનકપુરા જ્વેલર્સમાં બનાવ બન્યો હતો, જ્યાં 73.10 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના લઈ અને 4 દુકાનદારી શખ્સો હથિયારની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ચૂક્યા હતા। જોકે ત્યારબાદ 18 કલાક જેટલા અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે છે તે બોપલ પોલીસ અને એલસીબી ટીમ જે છે તે એલસીબી ટીમે પણ અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। તેમાં કેટલાક અજાણ્યા શખ્સો જે છે તે ત્યાંથી ચાલતા જ્વેલર્સમાં પ્રવેશતા હોવાના પણ સીસીટીવી ફૂટેજ હાથે લાગ્યા હતા। ત્યાંથી જે જ્વેલર્સના સીસીટીવી ફૂટેજ છે તેમાં પણ આ દુકાનદારો શખ્સો ઘૂસ્યા હોવાના પણ અહેવાલ જે છે તે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ આજે જ્યારે સીસીટીવી ફૂટેજમાં જે હેલ્મેટ સાથે આવેલા 2 શખ્સો જે છે તે ચાલતા નજરે પડી રહ્યા છે તેવી સ્ક્રીન પર પણ જોઈ શકાય છે। આ 2 શખ્સો કોણ છે તેના આધારે હવે પોલીસ તપાસ આદરી છે। મહત્વનું છે કે કોઈ પણ સાધન વગર તેઓ અહીંયા આગળ પહોંચ્યા હતા કનકપુરા જ્વેલર્સમાં અને ત્યારબાદ લૂંટ ચલાવી અને ફરાર થયા હતા। ત્યારે તેઓ રિક્ષામાં પરત પહોંચ્યા હોય તેવી આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે। અલગ અલગ રિક્ષા ચાલકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। માનવામાં આવ્યું છે કે 5 થી વધુ ટીમ જે છે તે કાર્યરત છે અને પોલીસને પણ હવે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આરોપીની આ પ્રકારે ઓળખ થઈ બિલકુલ, તો પોલીસ હવે તપાસ કરી રહી છે સીસીટીવીના આધારે। અમદાવાદમાં એસજી હાઈવે બનશે ડસ્ટ ફ્રી હાઈવે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે નિવેદન। સફેદ શર્ટ પહેરીને નીકળશો તો મેલો પણ નહીં થાય। એસજી હાઈવે પર હવે ધૂળ નહીં ઉડે। હાઈવે પર ધૂળ ન ઉડે તેવા કામ ચાલુ છે, તો ડસ્ટ ફ્રી કરવામાં આવશે એસજી હાઈવે। એસજી હાઈવે ધીરે ધીરે કરીને એમના વિચારોથી ડસ્ટ ફ્રી રોડ બનાવવાની કામગીરી શરૂઆત થઈ ગઈ છે। તેનો ખૂબ મોટો આવનારા દિવસોમાં એ રોડ જોવા માટે દેશ નહીં દુનિયાભરના લોકો આવશે એ પ્રકારની ડિઝાઇન આ રોડની ડેવલપ કરવામાં આવી છે। આ ખૂબ મોટું રિવોલ્યુશન અમદાવાદ માટે હશે। સાહેબ, એક વ્હાઇટ કલરનો શર્ટ પહેરીને તમે રોડ પર ફરો ને તો 1 કલાકની અંદર જે બદલવાનું મન થાય ને એ 4-4 દિવસ પહેરશો તોય તકલીફ નહીં પડે એવો રોડ સાહેબ બનાવવા આગળ વધી રહ્યા છે। અમરેલી લેટરકાંડ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી। દીકરીની જામીન અરજી પર લેવાશે નિર્ણય અને દીકરી પક્ષના વકીલે દીકરી પક્ષે દલીલો કરાઈ। નામદાર કોર્ટે વકીલની દલીલો સાંભળી જામીન ઓર્ડર પર મૂકવામાં આવ્યા છે। તો પાટીદાર અગ્રણીઓ કોર્ટના પટાંગણમાં હાજર રહ્યા હતા। તે જામીન અરજીનું કામ છે તે જજમેન્ટ ઉપર ગયે છે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને જલ્દીમાં જલ્દી અમે ઓર્ડર આપીને અહીંથી બેન પોતાના ઘરે જશે અને જે સ્ત્રી દીકરી છે એ દીકરીને ન્યાય મળશે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે। અમરેલી લેટરકાંડના પડઘા જામનગરમાં પણ પડ્યા છે। લેટરકાંડમાં પોલીસે પાટીદાર યુવતીનું જાહેરમાં કાઢેલ સરઘસ। જામનગરમાં તેનો વિરોધ અને જામનગર કલેક્ટર કચેરી ખાતે પટેલ યુવા ગ્રુપ અને રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા
અમરેલીની ઘટનાને વખોડીને આવેદનપત્ર આપ્યું છે. યુવતીની ધરપકડ કોના ઇશારે કરાઈ છે તેવા સવાલો વિરોધકર્તાઓએ કર્યા અને જેના ઇશારે આ કૃત્ય કરાયું છે અને તેની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. વધુમાં યુવતીને જામીન પર નહીં પરંતુ નિર્દોષ મુક્ત કરવા માટે માંગ કરાઈ છે. રાતે દીકરીને બંધારણનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રાતના 11 વાગ્યા પછી રાતે દીકરીનો ઘરેથી એને અટકાયત કરવામાં આવી છે. નિર્દોષ દીકરી જેનો કોઈ વાંક નથી એને આ કાયદા કાનૂનમાં ફિટ કરવામાં આવી છે. અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને નિર્દોષ છોડવામાં આવે. પાટીદાર સમાજની યુવતી સામે પોલીસની કાર્યવાહી સામે ક્ષત્રિય સમાજના આગેવાને પણ સવાલ ઉઠાવ્યા છે. ક્ષત્રિય સમાજ અગ્રણી પદ્મિનીબા વાળાએ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ તેમની સાથે છે. બેનું દીકરીઓનું જે માન છે એ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિને લઈને આપણે જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો આપ લોકો કરવા શું માંગો છો? આજે જેના સરઘસ નીકાળવાના હોય છે, મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી, બરાબર છે? એ લોકોના સરઘસ નથી નીકાળવા અને જે લોકો કઈ ગુનાહિત નથી હોતા અને એ લોકોના અને એ પણ ખાસ કરીને બેન દીકરીને થોડીક તો શરમ રાખો, થોડુંક તો એક માનવતા કંઈક દેખાડો.